દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મોટા બોરિયાલા ગામની અંદર ગામતળ ફળિયાની અંદર આજે બપોરના સમયે અચાનક એકાએક આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટનાથી 5 ઘરો છે જે કાચા મકાનો હતા તેની અંદર અચાનક આગ પ્રસરી હતી અને મોટા પાયે આગ પ્રસરી હતી। આપ જોઈ શકો છો જે વિનાશ છે એ અહીંયા આગ દ્વારા સર્જવામાં આવ્યો છે। આ મોટા બોરિયાલા ગામના ગામતળ ફળિયાની અંદર અહીંયા જે ખેડૂતોના મકાનો હતા એમાં કાચા મકાનોની અંદર અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને ખેડૂતોના જે પશુઓ છે તેમાંથી 2 ગાયો હતી, એક વાછરડું હતું, 4 જેટલા બકરા હતા અને ખેતરની અંદર પાણી પીવડાવવા માટેનું જે મશીનો હતા એ 2 મશીનો છે, મોટરસાયકલો છે અને સાથે સાથે જે સાયકલો છે, આવા તમામ જે સાધન સામગ્રી છે તે બળીને ખાખ થઈ જવા પામી છે અને તેની સાથે સાથે અહીંયા જે ખેડૂતો દ્વારા જે અનાજ પકાવવામાં આવે છે અને અનાજની જે રાખવામાં આવ્યું હતું એ અનાજ પણ અહીંયા બળીને ખાખ થવા પામ્યું છે। મોટા પાયે અહીંયા જે ખેડૂતો છે આ ખેડૂતોને આગ લાગવાની ઘટનાની અંદર નુકસાન થવા પામ્યું છે। આપ દ્રશ્યો સીધા જ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે મોટા બોરિયાલા ગામના ગામતળ ફળિયાની અંદર જે આગ લાગવાની ઘટના બની હતી। અહીંયા જે ગામના લોકો છે, અહીંયા ફળિયાના લોકો છે તેઓ દ્વારા પણ અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના 2 જેટલા પાણીના ટેન્કરો છે તે અહીંયા આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવામાં આવ્યો હતો। જો કે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ લેવામાં ન આવતો તો અહીંયા જે આજુબાજુમાં જે કાચા મકાનો છે એ કાચા મકાનો પણ આગની ચપેટમાં આવી શકતા હતા, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને અહીંયા જે આગ છે કાબુમાં લેવામાં આવી હતી। અહીંયા આગ લાગવાની ઘટનાને લઈને અહીંયાના જે ખેડૂતો છે ગામડાના એમને 5 ઘરોના લોકો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। તેમનો ઘર વખરીનો સામાન અને તેમની સાધન સામગ્રી છે એ બળીને ખાખ થવા પામી છે। હવે તેઓ આશા લગાવી રહ્યા છે કે સરકાર દ્વારા એમને રાહત આપવામાં આવે અને રાહતને લઈને તેઓ દ્વારા ફરી પાછા પગભર થઈ શકે તેવી આશા પણ સરકારથી વ્યક્ત કરવામાં આવી છે। ગામ બોરિયાલા અમારા મોટા પપ્પાની દુકાન હતી અહીં। હવે ઘટનામાં એવું બન્યું છે કે દોઢથી 2 ના ગાળામાં આગ લાગતા અકસ્માત રીતે પૂરા 2 થી 5 ઘરોમાં આગ લાગી છે એક સાથે, એક સલંગ હતા એનામાં ભારે નુકસાન જેવું થયું છે। અમારા પૂરું મકાન બી જે છે પૂરું ખલાસ થઈ ગયું છે, એનામાં 5 થી 7 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે। એટલે નુકસાનમાં ઘર વપરાશનો સામાન, ફર્નિચરો બધું પતી ગયું છે। આગ લાગવાનું કારણ તો અકસ્માત છે સર, કેમ કે 1.5 થી 2 ના ગાળામાં થયું છે। હવે કઈ રીતે થયું છે એનું કોઈ ખ્યાલ નથી। આખની ઘટનામાં મને 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। એનામાં ઘર વપરાશનો સામાન ને બધું ફર્નિચર ને બધું બળી ગયું છે, પૂરું મકાન ખાક થઈ ગયું છે એવું છે। અમારે લગભગ આગ લાગવાથી બકરા 3 હતા, પછી બધું અનાજથી માંડીને બધું, પૈસાથી માંડીને બધું હતું, લગભગ 6-7 લાખ જેવું બધું હતું। એ પાર બધું પૂરું થઈ ગયું છે। આ ઘટના કેટલા વાગે બની? ઘટના 1:30-2 વાગ્યાના ગાળામાં। કયા કારણોસર? એ પાછળથી જ આગ લાગી, ખબર નહીં, અચાનક જ। બોરિયાલા ગામનો વતની છું। અમારા ઘરે અચાનક આગ લાગતા ગાડીઓ અને 3 વાછરડા ને 1 ગાય એ બધા બળીને ખાખ થઈ ગયેલા છે। અચાનક આગ રોકાય નહીં, ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરીને ફાયર બ્રિગેડથી જે કામ ચાલુ છે અત્યારે, હજી પણ બળવાનું ચાલુ જ છે। કેટલાનું નુકસાન થયું હશે આગ લાગવાથી? હા, 5 થી 6 લાખનું મિનિમમ નુકસાન થયું છે। બીજું પર્સનલ સામાન તો બહુ છે।